ધૂડી આઈ ભડાકા કરીને ભીની જાય સાજે સાજે મારા વડવાના દરબારની રે ચાલો કાઈ કુવાની માથે મહેલ પર વેળા બની ગઈ આ મઠિયાના પાદરમાં જતી ભયું પાટ નાખીને દે હમ પૂજી કદાચ મારી દેવલમાં કુવાની મહેલ પરથી દીકરાને બોલાવ હે દીકરા એકવાર મારા નામનું ઢેણું હમણાં વડીની મહેલ પર આપ તો શેઠીઓ ના બને તો મને દેવલના જગતમાં જાણે પાડવા હકીકત છે કે મારે તો આમ ગામ પરગડા પ્રમાણે જોવા જઈએ તો મારો જન્મ ખાડાવાળી ચાલીનો છે સુરેશભાઈના ઘરના છે એ ખાડાવાળી એટલે બનેવી કહું છું હું એમને ગામના પાદરની દીકરી હોય ક્યાંક મળી હોય ત્યારે બેન બનેવીનો સંબંધ રખાય આપણે ભૂલી ના જવાય અને એ દીકરીને જેથી હોશિયારના આહુડા પડી ગયા અને 40 વર્ષના વાડા વીતી ગયા આ કુંવાસી બોલી અને અમારો સૂર્ય જેથી કાળા પાણી રોક મારી દેવી બોલ બોલ કે તારા ભયું કદાચ આવે કે ના આવે પણ લાલ સૂર્ય અમરાવાડીની બજારની માલ પર મારા બેહાણા કર અને 52 ગજનો નેજો કદાચ જો થાંભું ને તો હું દેવલ થાંભું બાપ અને અડધું બોલ અને આખું પૂરું કરી દઉં તો શેઠિયો બનાવ તો હું દેવલ બનાવું બાપ હે પણ અબુર તારો અબરકો છે ને પૂરો કરું તો હું દેવલ પૂરો કરું જા કદાચ આજે 2025 થાય અને 28 નું વાણું વિત્ર અને કદાચ 28 આવતા આવતા કદાચ 52 ગજનો નેજો 2 કરોડના બંગલે ના લગાવ તો મને દેવલ
ચોટીલા મોદરની સાવંતી બેઠી હોય પર હમઠિયાના પાદરના એ બલમારના કોઈ વડવાએ ભૂપના ભૂપા દીધા હોય તો હાલ મારી સાવંતી આઈ ખલકાના કરે ડાકલા ના હોય ઢોલ ના હોય પણ મધરાતના ટાણે કદાચ મારા સૂર્યા મને ચોટીલા મોદનની દેવીને એકવાર હોકોટો તો કર અડધું બોલ અને આખું ગાંડા પૂરું ના કર્યું તો જગતના શોકની મહેલ પર મને ચોટીલા મોદનની દેવીને જગતમાં જાણો પણ બાબાએ અને એવી કદાચ આ વસ્તીની માલપા કોઈના વડવાએ કોઈના બાપ દાદાએ કદાચ મારી સાઉન્ડના ધૂપાડા ઉપાડ્યા હોય મારી ડાબી બોલન જમણી હોકારા કરે મારી પુરકીના પુનારતના ધર્મની દેવી બાપ હો